चलो आपके जोक्स की रमझट बोलाइए। मन मचल के मोर होना चाहिए, हास्य का एक दौर होना चाहिए। अभी तक तो बहुत कुछ सुनाना है बाकी, आपकी तालियों में जरा जोर होना चाहिए। પછી ખબર પડે હાવ હેઠું નથી જાતું। એક મારો એક મિત્ર હમણાં છે ને, એ કોટ સૂટ સીવડાવ્યો એને 4,000 રૂપિયાનો। મેં કીધું એલા વાર નહીં તહેવાર નહીં મને, મેં કીધું આ કોટ સૂટ કેમ સીવડાવ્યો? મને કે હર્ષભાઈ કે આ કોટ સૂટ મને કે પહેલી જ વાર પહેર્યો તો એ કે છે ને કાગડો ચીરકો, એ કે કુદરતની કેવી મહેરબાની કે ત્યારે બગાસું આવી ગયું। હાથી માંદો પડી ગયો, હાથી બધા જનાવરો હાથીની ખબર કાઢવા માટે ગયા। એમાં કીડીબેને હાથીને કાનમાં કંઈક કીધું તો હાથી હસી હસીને ગોટો વળી ગયો। કીડીબેને પછી બધા જનાવરે પૂછ્યું કે કીડીબેન તમે હાથીભાઈને શું કીધું? એ કે કાંઈ નહીં, મેં તો કીધું એ કે હાથીભાઈ લોહીની જરૂર હોય ને તો કહેજો। હમણાં 80 વર્ષની ઉંમરના દાદા સંસ્કૃત શીખવા ગયા। મેં કીધું દાદા 80 વર્ષની ઉંમરે સંસ્કૃત શીખીને શું કરશો? મને કે અહીંથી કે હું મરી જાવ ઈ કે તો પછી કે કદાચ ઈ કે મને સ્વર્ગ મળ્યો હોય તો મેં કીધું અને મેં કીધું નર્કમાં જાઉં તો મને કે નર્કમાં જાય તો આપણને અંગ્રેજી તો આવડે જ છે ને ઈ કે। એક ભાઈને મેં કીધું શું થયું? મને કે આવી ને ગઈ। એ જરાક આગળ ગયો ને તો બીજાએ પૂછ્યું શું થયું? તો કે આવીને ગઈ। પછી ઘરવાળીએ પૂછ્યું શું થયું? તો કે આવીને ગઈ। એ કે પેલા એ કે શાંતિથી બેહો ને, એ કે પેલા વાત કરો આખી કે હું શું થયું? એ કે હું ખેતી કરતો હતો તો ખેતરમાંથી છે ને એ કે સોનાના ઘડા, સોનાનો ચેન અને દાગીનો ને બધું નીકળ્યું, પણ એમાં એ કે માટી લાગી ગઈ હતી ને તો હું છે ને એ કે નદીએ છે ને એ કે ધોવા ગયો તો પછી એમાં આવ્યું પૂર, તો પૂરમાં બધું છે ને તણાઈ ગયું। પછી આનું આવીને ગઈ બંધ થઈ ગયું, એ ઘરવાળીનું ચાલુ થયું ધોવાય ધોવાય ધોવાય। એ ડોશીમાં છે ને બસમાં નહોતા ચડી શકતા। પછી મારો છે ને દયાળુ સ્વભાવ બહુ જન્મ પહેલાંનો, મેં તો હાથ પકડી લીધો। મેં કીધું બા હાલો ચડી જાઓ। પછી હું ઊભો થઈ ગયો ત્યાં બાને બેહાડ્યા। મને કે દીકરા તે મને ખેંચી લીધી ને, મારો ભગવાન તને ખેંચી લે ભાઈ। પછી તો મૂકી જ દીધું હો, બાનું કામ કરતો જ નથી હો કોઈ દિવસ। નિશાળમાં એક છોકરાને ઊભો કર્યો, છોકરા ઊભો થા, ચા પીવાનો કપ હોય એનો હેન્ડલ કઈ બાજુ આવે? છોકરો કે સાહેબ ઈ તમે કયો ને, ઈ કે કઈ બાજુ આવે? ઈ કે ડાબી બાજુ આવે કે જમણી બાજુ? છોકરાને કે એ તું પેલા મને કહી દે। છોકરો કે સાહેબ ડાબી બાજુ નો આવે કે જમણી બાજુ નો આવે, બારની બાજુ આવે। મારા બધા મિત્રોને જય સિયારામ, મહાદેવ હર, જય ગિરનારી। આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને એમાં બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા। ચાલો મળીએ મિત્રો આગલા કાર્યક્રમમાં।